તો ખાનગી વાહનો માટે વાહન વ્યવહાર વિભાગનું ડ્રાફ્ટ છે નોટિફિકેશન। ખાનગી વાહનો પર જાહેરાતના નિયમોમાં ફેરફાર થઈ શકે છે। ખાનગી વાહનો પર જાહેરાતના ચિહ્ન કે બોર્ડ નહીં લગાવી શકાય। જાહેરાતને લગતા ડિવાઇસ કે સાઇન બોર્ડ નહીં લગાવી શકાય। વાંધા સૂચન માટે 30 દિવસનો સમય અપાયો છે। અંતિમ મંજૂરી બાદ નિયમોમાં ફેરફાર થશે। તો ખાનગી વાહનો જેમના છે તે લોકો માટે આ એક નોટિફિકેશન છે। ખાનગી વાહનો પર જાહેરાતના નિયમોમાં ફેરફાર થઈ શકે છે। જાહેરાતને લગતા ડિવાઇસ કે સાઇન બોર્ડ નહીં લગાવી શકાય। સંવાદદાતા હિતલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને હવે એ ક્યારથી લાગુ થશે અને શું વિગતો? જી ચોક્કસ એવું કહી શકાય કે ખાનગી વાહનો ઉપર અનેક પ્રકારની જાહેરાતો કે લખાણો વાળા બોર્ડ લગાવવામાં આવતા હોય છે। આ પ્રકારના બોર્ડ ન લગાવી શકાય એ પ્રકારનું ડ્રાફ્ટ જાહેરનામું સરકારે વાહન વ્યવહાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। સ્વાભાવિક છે કે અત્યારે વાંધા સૂચનો મંગાવવાની કામગીરી છે અને 30 દિવસ વાંધાના સૂચનો બાદ તેને આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે। ચોક્કસ આનાથી એક સૂત્રતા જળવાઈ રહે અને જે તે વાહનો ઉપર અમુક ખાસ પ્રકારના લખાણો લખાતા હોય છે અને જાહેરાતો પ્રદર્શિત થતી હોય છે એ પ્રકારે ન થઈ શકે અને એ પછી એ ગેરકાયદેસર બની જશે। એટલે એવું કહી શકાય કે આગામી 2 થી 3 મહિનામાં આ જાહેરનામું ને આખરી પ્રસિદ્ધિ બાદ નિયમ તરીકે લાગુ કરવામાં આવશે। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ। તો ખાનગી વાહનો પર જાહેરાતના ચિહ્ન કે બોર્ડ હવે નહીં લગાવી શકાય।